હાય ગાઈસ, તો આજે છે ને આપણે શીરો બનાવીશું, એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો એ છે ને સત્યનારાયણની કથામાં જે રીતે બને છે ને એ રીતે જ આપણે ટેસ્ટ બી આપશે. તો એની અંદર મેં એક વાટકી સોજી લીધો છે, સાથે એક વાટકી ખાંડ લીધી છે. ગળ્યાનું પ્રમાણ તમે તમારી રીતે એડ કરી શકો છો. જેમાં મેં 2 વાટકી છે ને દૂધ લીધું છે અને 1 વાટકી પાણી લીધું છે. સોજી હોય ને એનાથી 3 ગણું આપણે છે ને પાણી લેવાનું છે. જો ગાઈઝ, એક પેનમાં ઘી લઈ લીધું છે. હવે આપણે છે ને ઘી ગરમ થઈ જાય ને એટલે અંદર છે ને આપણો સોજી એડ કરવાનો છે. અને છે ને ગાઈઝ, સોજીને ધીમા તાપે આપણે ચડવા દેવાનો છે. આમાં છે ને આપણે ફાસ્ટ ગેસ રાખવાનો નથી. આપણે છે ને હવે એક તપેલીમાં જે આપણું પાણી હતું ને એ પાણી અને દૂધ મિક્સ કરીને એક ઉકાળું લઈ લેવાનું છે, એટલે ગરમ કરી લેવાનું છે. ઇન શોર્ટ ગાઈસ, તો કઈ છે ને આ રીતે હવે આપણો સોજી શેકાઈ ગયો છે. આની અંદર આપણે કાજુ બદામ ને એમ થોડું એડ કરી દઈશું. જો ગાઈસ, છે ને આપણો મસ્ત એવો સોજી શેકાઈ ગયો છે. એટલે આપણે છે ને હવે અંદર દૂધ નાખવાનું છે. એકદમ ધીમે ધીમે એને એડ કરવાનું છે. દૂધ એડ કરીને એને છે ને ધીમા તાપે આપણે હવે ચલાવીશું. અને છે ને ઢાંકીને 5-1 મિનિટ માટે આપણે છે ને થવા દેવાનું છે. જો ગાઈઝ, આ રીતે એબ્ઝોર્બ થઈ જાય ને એટલે આપણે એની અંદર છે ને આપણી જે ખાંડ હતી ને એડ કરી દેવાની છે. જો ગાઈઝ, તમે છે ને ખાંડ એડ કરશો ને એટલે શીરો આ રીતે થોડો થઈ જશે. અને હવે ઢાંકીને છે ને આપણે 5-1 મિનિટ થવા દેવાનો છે.